राज्य में चांदीपुरा वायरस की वजह से मौत का आंकड़ा बढ़ता जा रहा है। तब गोत्री महीनगर में भी 4 साल की एक बच्ची ने चांदीपुरा वायरस की वजह से अपनी जान गंवा दी है। इस मामले में जो जानकारी है उसके मुताबिक बीते 4 दिनों से चांदीपुरा वायरस के मद्देनजर 4 साल की ध्रुति परमार को बुखार आ रहा था। वैसे आशा वर्कर बहनों की ओर से बच्ची की जांच की गई थी और उसे बुखार होने के मद्देनजर गोत्री के अर्बन हेल्थ सेंटर में दवाइयां भी दी जा रही थी। हालांकि बुखार बढ़ने पर और तबीयत और बिगड़ने पर बच्ची को एसएसजी अस्पताल लाया गया था, जहां इलाज के दौरान 4 साल की बच्ची ध्रुति परमार ने अपनी जान गंवा दी है। तब आशा वर्करों की ओर से चांदीपुरा वायरस को लेकर पूरे महीनगर में पानी के सैंपलों की जांच की जा रही है। आशा वर्कर છે ગોકુળનગર અર્બન હેલ્થ સેન્ટરમાંથી અમે વિસ્તારમાં ક્લોરીનનું ચેક કરીએ છીએ, ક્લોરીન પાણી ટેસ્ટ, ક્લોરીનની ગોળીઓ આપીએ છીએ કે ઓઆરએસના પેકેટ આપીએ છીએ અને અમને ચાંદીપુરમનું પણ સર્વે ચાલી રહ્યું છે। એના માટે પૂછે છે કે ઘરમાં કોઈ પણ 0 થી 15 વર્ષના બાળકો હોય એમાં કોઈને ઝાડા, ઉલટી, તાવ કે ખેંચ આવી હોય તો કોઈ લક્ષણો દેખાય છે, જો કોઈ પણ લક્ષણો એવા કંઈક દેખાય તો તૈયારીમાં અમે અમારા ગોકુળનગર અર્બન હેલ્થ સેન્ટર પર રિફર કરીએ છીએ અને અમારા મેડમ દેખીને ત્યાંથી પછી બીજા હોસ્પિટલમાં રિફર કરે છે। અમે આજે ટોટલી આખું મહીનગર સર્વે કર્યું છે અને આજે એવું કોઈ કેસ નથી। કાલે અમે કર્યું હતું, કાલે 1-2 કેસ હતા, આજે કોઈ એવા કેસ નથી, કારણ કે સડન અમે 4-5 દિવસથી સર્વે કરી રહ્યા છે અને અમે ઓઆરએસના પેકેટ, ક્લોરીનની ગોળી, પાણી ચેકઅપ કરીએ છીએ, બધું જ ચાલુ રહ્યું છે। હા થઈ હતી અમે જ ગયા હતા એમના ઘરે। મંગળવારે અમે ગયા હતા એમના ઘરે, સર્વે માટે જ ગયા હતા। તો મંગળવારે જ્યારે અમે એમના ઘરે ગયા ત્યારે બાળકી આંગણવાડીમાં બેઠી હતી, એટલે બાળકી અમને મળી નહોતી તે દિવસે ઘરે, પણ એના મમ્મી હતા, એના મમ્મીને પણ તાવ હતો। પછી અમને એમના મમ્મીને પણ કીધું કે તમે દવા લઈ આવો, એમનું નાનું બાળક છે 3 મહિનાનું, તો અમે કીધું તમે એને દૂધ પીવડાવશો તો કદાચ એને પણ ઇન્ફેક્શન લાગશે, તો તમે એને દવાખાને લઈ જાઓ અને તમે પણ પોતે જાઓ। પછી અમે એમને પીસીએમની દવા આપી, સ્લાઇડ એ લીધી અને પછી અમે નીકળી ગયા। પછી અમે બીજા દિવસે એને કોલ કર્યો, કેવી તબિયત છે? તો કે તબિયત તો સારી નહીં લાગતી, તમે એવું હોય તો તમે પ્રાઇવેટમાં બીજે કંઈક દવા જઈને લઈ આવો। પણ એમની બાળકીને બુધવારે તાવ હતો, પણ એમને મને એવું નહીં વાત કરી કે બાળકીને તાવ છે। પછી સાંજે કે એમને તાવ હશે, પણ સવારે 4 વાગે એકદમ જ બાળકીને ઉઠી હશે, એના પપ્પા સાથે વાત જ કરતી હતી અને તૈયારીમાં જ એને થોડુંક આમ ચક્કર જેવું કંઈક આવી ગયું અને તૈયારીમાં ઝાડા થઈ ગયા અને એ લોકો તૈયારીમાં જ પછી હોસ્પિટલમાં લઈ ગયા। ત્યાંથી બીજા હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં એવું કીધું કે ઓક્સિજન લેવલ એમનું ઓછું છે, એટલે તમે બીજે લઈ જાઓ। પછી બીજા દવાખાને બીજા ડૉક્ટરે ચેક કર્યું તો એમને એવું કીધું કે ના, ત્યાં લક્ષણો થોડાક ચાંદીપુરમના દેખાય છે, કારણ કે ઝાડા ઉલટી હતા અને તાવ પણ હતો અને ખેંચ પણ આવી છે બેબીને, એટલે લક્ષણો ચાંદીપુરમના દેખાય છે તો આપણે એસએસજીમાં એને રિફર કરો। એટલે ત્યાંથી એ લોકો ત્યાં એસએસજીમાં લઈ ગયા। એસએસજીમાં લઈ ગયા પછી એ બાળકી અત્યારે હાલમાં પછી વેન્ટિલેટર પર જ હતી। એટલે અમે 2 દિવસથી સળંગ એમના ઘેર 3-4 વખત વિઝિટ મારીએ છીએ, પૂછીએ છીએ કે કેવી કન્ડિશન છે બાળકીની, ફોલોઅપ પણ લઈએ છીએ એનું અને ફોન પર પણ વાત કરી રહીએ છીએ અને અત્યારે પણ અમે એના ઘરે જઈને જ આવ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।